Hi friends, how are you? Welcome to my kitchen cooking blog and my YouTube channel. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં સરસ મજાની બ્રેડ દેખાય છે. એ બ્રેડ નથી, એ ગાર્લિક બ્રેડ, ચીઝ ગાર્લિક બ્રેડ છે. તો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને તમારી સાથે આવનાર વિડીયો પહોંચી શકે. ધન્યવાદ. તો ફ્રેન્ડ્સ, આજે મારા આયાને કીધું મમ્મી કંઈક મસ્ત બની આલ, નવું કંઈક બની આલ. તો મને એવું થયું કે ફ્રીજમાં બ્રેડ પડી છે, તો મેં એના માટે એને ભાવે બહુ તીખું બી નહીં, બહુ મોરું બી નહીં, મીડિયમ વસ્તુ ઘરેથી જ આપણે ઉપયોગ કરી શકીએ એવી વસ્તુ મેં બનાવવાની છું. ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવાની છું, જેથી કરીને છોકરાઓ બી સારી રીતના ખાઈ શકે અને પેટ બી ભરી જાય. તો મેં અહીંયા વઘારિયામાં 2-3 ચમચી જેટલું બટર લઈ લીધું અને મેં અહીંયા લસણ ફોલી દીધું હતું. એ લસણને વાટીને એની અંદર એડ કરી દીધું હતું. તો બ્રેડ છે ને એ કંઈક યુનિક દેખાય એ રીતનું હું એને આકાર આલું છું, ગોળ ગોળ વાટકી વડે. તો આપણી ધારવાળી વાટકી હોય એનાથી તમે કટ કરીને રાઉન્ડ શેપ આપી શકો છો ફ્રેન્ડ્સ. એટલે મેં એને રાઉન્ડ શેપ આપીને પછી એની અંદર હું બટર એડ કરી દઈશ. એકદમ આપણે ગોળ બ્રેડમાં છે ને બટર અને ગાર્લિકનો આપણે જે પેસ્ટ બનાવ્યો છે ને એ પેસ્ટ આપણે એના ઉપર એડ કરવાનો છે. અને ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો હોય તમે લાઈક ઓર શેર ઓર સબસ્ક્રાઈબ કરી લેજો, કોમેન્ટ કરી લેજો, જેથી કરીને મને બી ખબર પડે કે તમે મારી રેસીપી જુઓ છો તો તમને કેવી ગમે છે, કેવી લાગે છે. તો તમે મને કોમેન્ટમાં કહેજો. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા અને ઉપરથી મેં ચીઝ એડ કરી દીધું અને આ બધું જે બટર હતું એ મેં એના પર લગાવી દીધું હતું અને થોડુંક જે બચ્યું છે એ રહેવા દેવાનું છે. હવે ફરીથી આપણે ગેસ ઓન કરીને પેન ચડાવીશું. આપણે આ બધી બ્રેડને શેકવાની છે. ચીઝ ગાર્લિક બ્રેડને આપણે બનાવીએ છીએ. તો હું અહીંયા સરસ રીતના તવો લૂછી દઈશ. પછી જે બટર બચ્યું હતું લસણવાળું, જે આપણે પેસ્ટ બનાવ્યો તો ગાર્લિકવાળું, એ હું તવા ઉપર એડ કરી દઈશ. એટલે આગળ પાછળ સ્પ્રેસ થઈ જાય બ્રેડ ઉપર. અને બ્રેડ ઉપર હું સામાન્ય પેલું કાશ્મીરી મરચું આવે છે ને, એ કાશ્મીરી મરચું હું ઉપર થોડુંક એડ કરું છું. એટલે દેખાવમાં બી મસ્ત લાગે, લુકમાં, અને થોડુંક ટેસ્ટ બી આવે એટલે સારું રહેશે. અને થોડુંક મેં બટર ઉપર બી એડ કરી દીધું છે અને આપણે એડ કરી દઈશું તવા પર બધું જ. જો ફ્રેન્ડ્સ, આ રીતના. અને ફરીથી મેં થોડુંક બટર એના ઉપર એડ કરી દીધું, એટલે થોડોક બટરનો બી સ્વાદ આવે એટલે મસ્ત લાગે અને એકદમ મસ્ત કડક નીચેથી ક્રિસ્પી થઈ જાય. તમે તેલ, ઘી બધું કંઈ બી તમે એડ કરી શકો છો, તમે ફ્રાય કરી શકો છો, નો પ્રોબ્લેમ. હવે થોડીક વાર માટે આપણે ઢાંકી દઈશું, જેથી આપણું ચીઝ છે એ મેલ્ટ થઈ જાય. જો ફ્રેન્ડ્સ, મસ્ત મેલ્ટ થઈ ગયું છે આપણું ચીઝ. અને થોડુંક આપણે પાછળ કરીને ફટાફટ આપણે આગળ પલટાવી દેવાનું છે, જેથી આપણું ચીઝ છે એ તવા પર ચોંટી ના જાય. એટલે સામાન્ય ખાલી પલટાવવાનું જ છે. થોડોક પેલો જે બટરનો જે સ્વાદ છે એ ટેસ્ટ આવી જાય. હવે જો આપણો આ ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર થઈ ગઈ છે, તો આપણે એક પ્લેટમાં કાઢી દઈશું. જો એકદમ લાગે છે ને મસ્ત દેખાવમાં, અને ખાવામાં બી એકદમ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ. જો ઉપરથી મેં દાણા એડ કરી દીધા. અને જો હું મારા આયાન જોડે ગઈ તો કેવો આયાન મસ્ત ખુશ થઈ ગયો છે, કેવું ખાય છે. મેં કીધું કેવું બનાવ્યું, તો કહે છે મસ્ત. અને એકદમ ફ્રેન્ડ્સ મસ્ત બન્યું છે. તો તમે ફ્રેન્ડ્સ ઘરે ટ્રાય કરજો તમારા છોકરાઓ માટે. અને વિડીયો કેવો ગમ્યો હોય તો તમે મને લાઈક ઓર શેર ઓર કોમેન્ટ કરી દેજો.